ईश्वर को याद करते हुए उनकी सेवा में इंडियाना કેટલા બધા મંદિરોમાં ડોનેશન દ્વારા એમણે પોતાની જે ભક્તિ છે એ ત્યાં ભગવાનને અર્પણ કરી છે. And with that, they have a dedicated global institution was, given a initiative to make sure that they focus on wildlife and veterinary sciences. તેની સાથે સાથે આપ સૌને આ તો મને પણ એક્સપિરિયન્સ થયેલો છે હવે કે આપ સૌ માત્ર ને માત્ર રિલાયન્સની ટીમ મેમ્બર્સ નહીં, એમનો સ્ટાફ નહીં, એમના એમ્પ્લોઈઝ નહીં, બટ રિલાયન્સ ફેમિલી તરીકે જ્યારે તમે લોકો આ ઇવેન્ટ એન્જોય કરી રહ્યા છો, અમે આપ સૌને રિલાયન્સ ફેમિલી તરીકે એડ્રેસ કરી રહ્યા છીએ. ત્યારે ગઈકાલે પણ અને આજે પણ જ્યારે આપ ફેમિલી ડિનરની સાથે આ ઇવનિંગ એન્જોય કરી રહ્યા છો, ધીસ ઇઝ અ વેરી બ્યુટિફુલ પાર્ટ ઓફ AMA celebration. Along with that, food distribution was done in thousands of villages and communities. એવા વ્યક્તિઓ જેમને પર્સનલી નથી ઓળખતા બટ એમના સુધી પણ જન્મદિવસ નિમિત્તે એમના આશીર્વાદ મેળવવાની એક નાની કોશિશ અનંતભાઈ અને એમની ટીમે કરેલી છે, જે આજે કરોડો લોકોના આશીર્વાદની સાથે પોતાના બર્થડે સેલિબ્રેશન ખાલી કુટુંબ સાથે નહીં પણ આખી દુનિયા સાથે કરી રહ્યા છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, over 50 lakh people were impacted through this initiative. Support for elderly home and gaushalas was given. And this entire event was emphasized on cultural devotion and family bonding. Ladies and gentlemen, જ્યારે એવા વ્યક્તિ આસપાસ હોય ને કે જે આપણને એવું લાગે, हम कहते हैं कि भगवान आप कब सुनोगे हमारी बात. નમસ્કાર રિલાયન્સ પરિવાર, કેમ છો? મજામાં? મિત્રો, આજે રિલાયન્સ ટાઉનશીપનો નજારો કંઈક અલગ જ પ્રકારનો છે. અવસર છે આપણા સૌના લાડકા અનંત અંબાણીના જન્મદિવસનો અને આ ખુશીમાં આખું ટાઉનશીપ જાણે રોશનીના દરિયામાં નાહી રહ્યું છે. ખુશીઓનો આ ડોઝ ડબલ કરવા માટે દેશના પ્રખ્યાત કલાકારોએ પોતાની કલાનો જાદુ વિખેર્યો છે. સંગીતના સુરો અને ડાન્સના સ્ટેપ છે વાતાવરણમાં એક અનોખો થનગનાટ ભરી દીધો છે. એક પછી એક શાનદાર પરફોર્મન્સે રિલાયન્સ ફેમિલીને મન ભરીને મોજ કરાવી દીધી. આ કાર્યક્રમની સૌથી સુંદર વાત તો એ છે કે અહીં કોઈ ઉંમરનું બંધન નથી. નાના બાળકોના નિર્દોષ હાસ્યથી લઈને સિનિયર સિટીઝનના ચહેરા પરની એ સંતોષની લહેર આ દ્રશ્યો સાક્ષી પૂરે છે કે આજે દરેક વ્યક્તિ આ ઉત્સવને પોતાના દિલથી માણી રહ્યો છે. ખરેખર આ માત્ર એક જ દિવસની ઉજવણી નથી, પણ રિલાયન્સ પરિવારની એકતા અને પ્રેમનું પ્રતિબિંબ છે. આ યાદગાર સાંજ દરેકના મનમાં લાંબા સમય સુધી અકબંધ રહેશે. હેપી બર્થડે અનંત અંબાણી. અનંતભાઈના જન્મદિવસે મળ્યા છે એટલે એકાદ બે મારે એમના નામના લગ્ન ગીતોની ખાસ મને અહીંયા યાદી કરવી છે. એટલે મારા અનંતભાઈને ઓ પાઠ સરખે બોલી પંખી પ્યારા લાગે મારા અનંતભાઈને ઓ પાઠ સરખે બોલી પંખી પ્યારા લાગે
तब तक ये लोग आपको याद करने वाले हैं. And ladies and gentlemen, this is your host Roshali Sagala and this Gujarat 2018, who's requesting every single person enjoying this evening, who is enjoying this AMA 31. कि अब जो है आज की इवनिंग को हम और स्पेशल बनाने जा रहे हैं. As we're celebrating the birthday of Shri Anandbhai Mukeshbhai Ambani, and as a part of the birthday celebration, we've launched a song for him. जिन्हें वो इच्छे थे कि आप सबके साथ हमें शेयर करें. So this song was launched on his birthday, specially launched for the birthday of Shri Anandbhai Mukeshbhai Ambani. Can you please have the song? स्कैनर किधर है भैया? दिविशा में है ना?
ત્યાં ઉભા છે, હું બીજું કઈ જોઉં છું. મળી જાય તો મને બોલાય. The very versatile singer. અને બે છોકરા બેઠા હતા ને એને પપ્પા આવીને કીધું કે જાય ઊભો થઈને પાણી ભરી આવી. શું કીધું? ઊભો થઈને પાણી ભરી હતી ને ખંભો આમ કર્યો. હું નહીં ભરવા દઉં. તો બાપને આમ કાપો કોઈ લોહી ન નીકળો. અરે આ તને 20 વર્ષનો કર્યો તું મને પાણી ન ભર દે. અને જો 6 મહિનાનો હતો ખાલી ખંભો આમ કર્યો હોત ને તો સીતારામ થઈ ગયો. ત્યાં નાનો છોકરો બોલ્યો કે પપ્પા ભાઈ જે બોલ્યો છે એ હૃદય ઉપર ન લેતા, એ અણસમજુ છે, તમે એની ચિંતા ન કરતા. ભાઈ બોલ્યો છે એ અણસમજુ છે, ચિંતા ન કરતા, તમે ઊભા થાવ, પાણી પીતા હો ને મારી હાટું ભરતા. આખો ઘાણો દાદી દે એમાં હું કરો મરો તો આમ ભલું છે. ઉપસ્થિત તમામ મારા વહાલા સ્વજનો, માતાઓ, બહેનો, વડીલો, નાના નાના ભૂલકાઓ, પધારેલા મહેમાનોના ચરણોમાં ઇતિ શંટાળાના સતસત વંદન આવે છે ને જાય છે ને પ્રસ્તુત કરે છે ને ઘડીક બધી સાઈડમાં મૂકીને તાકાત વાળી ચકાચક જય બોલાવી સીધી ચોથા ઘેરમાં નાખવી. એટલે એક વખત મારો બાપૈયો જેટલા પણ બેઠા છો બે હાથ જોડીને પ્રાર્થના કરું કે તાકાત વાળી ચકાચક જય બોલાવીએ. બે હાથ ઊંચા કરી બોલો શ્રી રામચંદ્ર ભગવાન. તમારો પ્રેમ, તમારો ભાવ અમારો થાકોડો ઉતારી દેતા હોય ને એમને કહેતા બહુ આનંદ થાય. મારા બાપ એ આનંદભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે અને એમાંય જામનગરમાં મારો આપેલો પ્રોગ્રામ, એટલે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હું અંબાણી પરિવાર, રિલાયન્સ ગ્રુપ, ખરેખર આપનો હું આભારી છું. કેમ કે અહીંયા સુધી બોલવું ને અહીંયા આવડી મોટી મેદની, અને એમાંય અમારા જાદુ બાબા ગઢડાવાળા એવું કહેતા, જાદુ બાબા ગઢડાવાળા કોઈ સાંભળ્યા હોય તો, કે પટેલના છોકરાને કલાકાર થવું એટલે સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં મેલડીમાંનો ગોખલો મૂક્યા જેવું છે. આ આપણું છે નહીં. અમે અહીંયા આવ્યા છીએ, અમે ચારણ ને બારોટ ને હોય રૂડા લાગે. આ તો ખાલી હું એનો માણસ છું, હું તમને આનંદ કરાવી શકું. મને બહુ સરસ મજાની ખરેખર ભાવ એવો થાય કે અહીંથી બોલું ને, જો માણસ બે જગ્યાએ થોથરાય. એક બહુ ભાવમાં હોય, બહુ ઉમંગમાં હોય ને તોય બોલવામાં થોથરાય હો. આજ હું ભાવમાં છું, ઉમંગમાં છું, અને બીજી જગ્યાએ માણસ થોથરાય ક્યાં? ઉઘરાણી વાળા હામાં ઉભા હોય તેવી થોથરાય. એટલે અહીંયા કઈ એવું છે નહીં, પણ હું ભાવમાં બહુ છું. લીમાડી સાહેબ ભાવમાં છું. એક વખત આ સુંદર મજાના રૂડા આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો બાપ. એમાંય આપણો ગુજરાતી કે દેશ વિદેશમાં જેમની આ જન્મ દિવસની શુભકામનાઓ પઠવાથી હોય, અને એમાંય આપણે અહીંયા લીલા લહેર કરતા હોય એના નેજા હેઠળ આપણને, અને હું તો કાયમિકને માટે કહું કે દાતારીના જે ગુણ ગવાતા હોય ને વિશ્વમાં ક્યાંય ન ગવાય, એના બહુ ગુણ ગવાય. કેમ કે આ ગુજરાતની ધરતી જેવી છે. તમે જુઓ ટુકડો ત્યાં હરી ઢુકડો, 56 લાખ ગાયોને 56 ભોગ ધરાયો. વિચાર તો કરો. આનાથી મોટી આપણે આમ 33 કોટી દેવતાઓને રાજી કર્યા. ઘણા મને પૂછે હિતેશભાઈ આપણે આ ગુજરાતની ધરતીમાં ને એમાં ભગવાને જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં કેમ? મેં કીધું એનું કારણ છે. જો ભગવાને જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં, કૃષ્ણ પરમાત્મા જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં,
ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બારા લીધા વિહામો ગુજરાતમાં. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ, નમો નાથ ભૂતમ ભભૂતમ ભુજંગી, નમો ચંદ્રવાહન યરિચર્મયંગી, નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી, શરણ શંકરાલય સગતીય સ્વામી, નમો ભસ્મયંગી જટાબંધ ગંગા, નમો નીલકંઠમ સદા ભૂત સંગા, નમો હસ્ત પીનાક દૈત્યાણ દામી, શરણ શંકરાલય સગતીય સ્વામી. અખિલ બ્રહ્માંડનો માલિક ભોળોનાથ, મુઠ્ઠી જેટલી જમીનમાં સોમનાથ આવ્યો. કેટલા ભાગ્યશાળી છીએ આપણે, ગુજરાતમાં જન્મ લીધો. મને કે ભગવાને જન્મ બહાર લીધા ને વિહામો ગુજરાતમાં લીધો, એનું કારણ શું પાછું? કારણ એ કે ભગવાનને ખબર હતી 2026 પછી 40 લાખના દેણા હશે, તો એ કહે બનાવો ભજીયા. આ મોજની ભૂમિ, આ લેરની ભૂમિ, એને ખબર હતી ઠાકર થાળમાં વાવ છે. આ ગામડાથી લઈને મહાનગરની સફર કરાવી છે. 40 મિનિટની અંદર મારે ગોળ ચકોડું ફેરવીને પાછું હું રિપીટ પાછો રાઉન્ડમાં આવીશ. તમે વિચાર તો કરો, તમે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ, ગુજરાતની સંસ્કૃતિ, ગુજરાતના રીતિ રિવાજો અને પરંપરા જેવું ક્યાંય નથી હો. હા, તમે વિચાર તો કરો કે અંબાણી નામ લ્યો ત્યાં આપણું આમ થાય કે હાય હાય હાય, આપણો ગુજરાતી. તમે જોવો તો ખરા. અને એમાંય જન્મદિવસ નિમિત્તે આનંદભાઈએ ખરેખર આટલા સાત્વિક વિચાર સાથે સનાતન સંસ્કૃતિને મનન તમને જોડ્યા છે. આવનારી પેઢીઓને એક નવી રાહ બતાવી છે. જન્મદિવસ આવી રીતે પણ ઉજવાય, યથાશક્તિ પ્રમાણે ઉજવાય. યથાશક્તિ પ્રમાણે જન્મદિવસ ઉજવાય.